હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છીએ ભરેલા ટેસ્ટી મરચાં. મિત્રો, તમે મારો વિડીયો લાઇક નથી કર્યો, શેર નથી કર્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. મિત્રો, આવી સરળ રેસીપી તમને જોવાની ગમતી હોય તો તમે મારો વિડીયો સબસ્ક્રાઈબ કરશો તો તમને સૌથી પહેલો વિડીયો મારો જોવા મળશે. મિત્રો, મેં એકદમ સરળ રેસીપીથી આ મરચાં બનાવ્યા છે. મિત્રો, તમે એક વખત જોશો એટલે તમને તરત જ યાદ રહી જશે અને તમારે બીજી વખત વિડીયો જોવો પણ નહીં પડે. મારી એકદમ સરળ રેસીપી છે. તો આપણે રેસીપી ચાલુ કરી દઈએ. મેં ગાય છાપ ચણાનો લોટ લઈ લીધો છે, 1 વાટકી જેટલો. તમારે કોઈ પણ બ્રાન્ડનો તમે લોટ લઈ શકો છો. મેં ગાય છાપ ચણાનો લોટ લઈ લીધો છે. એમાં આપણે 2 થી 3 ચપટી જેટલું લાલ મરચું નાખવાનું છે. અડધી ચમચી આપણે હળદર પાવડર નાખી દઈશું. મિત્રો, હળદર પાવડર નાખશો એટલે બહુ સરસ કલર આવે છે. અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દેવાનું છે. 1 ચમચી આપણે ખાંડ નાખી દીધી છે. ખાંડનો ટેસ્ટ આ મસાલામાં ખૂબ સરસ એવો આવે છે, લીંબુ અને ખાંડનો. હવે હું ઝીણા ધાણા સુધારી અને આમાં નાખી દઈશ. ધાણાનો ટેસ્ટ પણ બહુ સરસ એવો આવે છે. તમે મિત્રો આવી રીતે જરૂર એક વખત ભરેલા મરચાં ટ્રાય કરજો. બહુ સરસ એવા લાગે છે અને આપણે ખાધા જ કરીએ, મોઢામાંથી તમને પાછા પણ નહીં વળે, એટલું બહુ જ સરસ લાગે છે ખાવામાં. હવે આપણે મસ્ત ઝીણા એકદમ ધાણા સુધારી નાખ્યા છે કાતરના મદદથી. હવે આપણે તેમાં હજી મસાલો આપણે બાકી છે, થોડો લીંબુ પણ નાખવાનું બાકી છે અને તેલ પણ. તો તમે એમાં 1 ચમચી તેલ નાખી દીધું છે. પછી આપણે જરૂર પડે તો પાછું તેલ નાખીશું. અને મેં લીંબુ નાખી દીધું છે, અડધું લીંબુ નાખ્યું છે અને બીજું અડધામાંથી પણ થોડું નાખેલું છે, એટલે પોણું લીંબુ મેં આમાં નીચવી દીધું છે. ખાંડનો ભાગ છે એટલે આમાં આપણે લીંબુ નાખશું તો ખાંડનું બેલેન્સ પણ થઈ જશે અને ખાટો મીઠો સ્વાદ પણ આપણને આ ભરેલા મરચાંના ચણાના લોટના મસાલામાં આવશે. બહુ સરસ એવા મરચાં બન્યા તમારા. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. હવે આ મરચાંનો મસાલો જે છે એમાં થોડું આપણે ઓછું તેલ લાગતું હતું એટલે મેં પાછું 1 ચમચી નાખેલું છે, એટલે કુલ ટોટલ 2 ચમચી તેલ નાખ્યું છે મેં. અને બધું હાથના મદદથી હું આ બધી વસ્તુને મિક્સ કરી દઈશ. પછી આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર નાખવાનો છે. તમારે નાખવો હોય તો નાખી શકો છો, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે બધું જ એકદમ સરસ રીતે હાથ વડે મિક્સ કરી લેવાનું છે. અને મેં આમાં 1 ચમચી જેટલું થોડું પાણી નાખેલું છે કે બાઇન્ડિંગ માટે, કે આપણો મસાલો છે તે એકદમ સરસ રીતે બાઇન્ડિંગ આવી જાય અને એકદમ સરસ રીતે થઈ જાય. મારે બહુ ઓછું તેલ નાખવું હતું એટલે મેં 1 ચમચી આમાં પાણી નાખેલું છે કે આપણે વધારે બહુ તેલ ન જાય અંદર અને આપણા મરચાં પણ એકદમ સરસ બને છે. વધારે તેલ નાખો છો તો એકદમ તેલનો જ ટેસ્ટ આવે છે મસાલાની અંદર, તો ખાવાની મજા નથી આવતી. તમે એક વખત આવી રીતે જરૂરથી મસાલો ટ્રાય કરજો ઓછા તેલમાં. પછી આ મરચાંનો મસાલો તમે સ્ટોર કરીને પણ મૂકી શકો છો અને ભરેલા મરચાં પણ તમે 1 અઠવાડિયા સુધી બગડતા નથી. ફ્રીજમાં પણ રાખીને પછી તમે રોજ 1 બબ્બે ખાવા હોય એટલા કાઢી અને તળીને પણ એવી રીતે સ્ટોર કરીને રાખી શકો છો અને તળેલા પણ સ્ટોર કરીને રાખી શકો છો અઠવાડિયા સુધી. હવે હું મરચાંના જે ડીટીયા છે પાછળના એ બધા જ કાપી લઈશ, કેમ કે આપણે મરચાં જ્યારે તળીએ છીએ ત્યારે આપણને ડીટીયા બહુ નડે છે. ઉલટપુલટ કરવા માટે પલટાવીએ ત્યારે બહુ નડે છે. અને મારા મરચાંમાં રગ પણ નથી અને બિયા પણ નથી, એટલે એકદમ સરસ મરચાં છે મારા. એકદમ મોળા પણ નથી અને એકદમ તીખા પણ નથી, મીડિયમ મરચાં છે. હવે હું આ ચીરિયા કરીને બધો વચ્ચેથી મસાલો સરસ રીતે ભરી દઈશ અને મેં પાછું 1 ચમચી તેલ નાખી અને બધો મસાલો સરસ રીતે પાછો મસળી લીધો છે. તો આવો કલર આવીને તૈયાર થયો છે મિત્રો. હવે હું બધો મસાલો થોડો અંદર ભરી દઈશ. બહુ વધારે દબીને નથી ભરવાનો મસાલો, તો આપણો અંદર મસાલો છે તે એકદમ કાચો રહેશે, તો ચડશે નહીં, એટલે દબાવવાનો નથી. અને ઉપરથી પોલા હાથે જ આપણે મસાલો બધો જ ભરી નાખશું મિત્રો. હવે બધો જ મસાલો સરસ રીતે ભરાઈ ગયો છે અને મિત્રો આપણા મરચાં છે તે એકદમ તૈયાર થઈ ગયા છે તળવા માટે. મિત્રો, આવી રીતે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. જો આપણે આવી રીતે મરચાંને સ્ટોર કરીને પણ મૂકી શકીએ છીએ અને તળેલા મરચાંને તમે અઠવાડિયું સુધી પણ ખાઈ શકો છો. આપણું તેલ ગરમ થઈ ગયું છે. મેં 2 થી 3 ચમચી તેલ નાખ્યું છે અને 1 ચમચી જેટલી રાઈ નાખી છે. આ મરચાં તળવામાં રાઈ નાખો છો તો બહુ સરસ ટેસ્ટ આવે છે આમાં. હવે હું 1 મરચું, રાઈ ફૂટી જાય પછી 1 મરચું નાખી દઈશ અને એકસાથે બધા પણ તમે નાખી શકો છો. હવે હું ધીરે એક જ સરસ હળવા હાથે તમારે મરચાં હલાવવાના છે. બહુ ફટાફટ હલાવશો
તો તમારા મરચાંનો મસાલો છે તે પહેલેથી જ બધો બહાર નીકળી જશે અને તેલ પણ બધું બહુ જ કાળું થઈ જશે. તો હું કાંટા સ્પૂનની મદદથી આવી રીતે ધીરે ધીરે હળવા હાથે હું મરચાં હલાવીશ અને થોડી વાર માટે સંતળાવા દઈશ. પછી ગેસને ધીમો કરી દેવાનો છે. મારા મરચાં નીચેથી બળે નહીં એટલે મેં નીચે લોઢી પણ રાખેલી હતી. જો હું તમને દેખાડું છું કે મેં લોઢીનો ઉપયોગ પણ નીચે કર્યો છે એટલે એકદમ મરચાં સરસ થયા છે મિત્રો. કાળા પણ તમારા મરચાં નહીં થાય અને એકદમ કડવો ટેસ્ટ આવે છે કાળા મરચાં થાય છે તો. એટલે તમે આવી રીતે લોઢી રાખી દેશો તો તમારા મરચાં તળાઈ પણ જશે, અંદરથી મસાલો એકદમ સરસ રીતે બફાઈ પણ જશે. એટલે કાચા રહેતા નથી, અંદર મસાલો કાચો નથી રહેતો અને મરચાં પણ એકદમ સરસ રીતે ફ્રાય થઈ જશે. અને પછી આપણે ઢાંકી દઈશું એટલે મસાલો છે એકદમ સરસ રીતે અંદર સ્ટીમ થઈને બફાઈ જશે. જો હવે મરચાં છે એકદમ સરસ રીતે તળાવા લાગ્યા છે મિત્રો. હવે હું એક એક કાઢી લઈશ ડીશમાં. બધા મરચાં જો સરસ રીતે તળાવા લાગ્યા છે. મારા મરચાં છે એકદમ કાળા નથી થયા. તમે એમના મરચાં તળશો તો બહુ કાળા થઈ જશે અને કડવો ટેસ્ટ આવે છે. તમે લોઢી રાખશો નીચે તો કાળા પણ નહીં થાય, એકદમ ગ્રીન ગ્રીન આપણા મરચાં રહેશે અને અંદરનો મસાલો પણ એટલો સરસ બફાઈ જશે અને મરચાં પણ એકદમ સરસ રીતે ફ્રાય થઈ અને તળાઈ જશે. હવે હું બધા મરચાં આવી રીતે એક એક કાઢી લઈશ મિત્રો. અને બધા જ મરચાં મેં મસ્ત રીતે કાઢી લીધા છે અને મરચાં બહુ સરસ એવા તૈયાર થઈ. જો કેટલા સુંદર મરચાં લાગે છે અને ખાવામાં એટલા જ ટેસ્ટી બનેલા છે મિત્રો. તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે એક સરસ પ્યારું કોમેન્ટ કરી દેજો કે અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ તમે મને કહેજો મિત્રો. તમે મારો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મિત્રો. તમારા એક લાઈક અને એક સબસ્ક્રાઈબથી અમને બહુ સારી એવી પ્રેરણા મળે છે મિત્રો. તો મિત્રો આ મરચાં છે તે એકદમ સરસ રીતે જો અંદર બધા જ સરસ લોટ છે આપણો બફાઈ ગયો છે. જો હું તમને દેખાડું છું અને એકદમ સરસ રીતે અંદર મસાલો પણ બફાઈ ગયો છે અને ઉપર સરસ રીતે ફ્રાય પણ થઈ ગયા છે મરચાં. ચલો મરચાં ખાવા આને બાજરાના રોટલા સાથે તમે ખાઈ શકો છો અને થેપલા સાથે પણ બહુ સરસ લાગે છે. બાય બાય.